ટ્રમ્પે એપલ કંપનીના સીઈઓને કહ્યું કે તમે ભારતમાં ના એપલ બનાવશો, અમેરિકામાં બનાવો. ટ્રમ્પ આખા બોલો છે, ગમે ત્યારે ગમે તે બોલી નાખે છે. પણ એનું જ નહીં, એક ઉદ્યોગપતિ છે, એ પોતાના દેશનું હિત પહેલાં જોવે. કોઈ પણ પ્રધાનમંત્રી પોતાના દેશનું હિત પહેલાં જોવે. પણ એનું જ નહીં, દેશના મોટા મોટા દુનિયાના મોટા મોટા દેશોને બધાએ મેઇન માણસોની તકલીફ આ જ છે કે એમને એ જ પેટમાં દુખી રહ્યું છે કે ભારતની અર્થવ્યવસ્થા સતત મજબૂત થતી જઈ રહી છે. મોટી મોટી કંપનીઓ ભારતમાં આવી રહી છે. હવે સ્વાભાવિક વસ્તુ છે કે દુનિયાની મોટી મોટી કંપનીઓ ભારતમાં આવે તો ભારતની અર્થવ્યવસ્થા મજબૂત થવાની છે. કોઈ પણ મોટી કંપની એક લાગે તો એક કંપનીની પાછળ આખી બીજી આખું તંત્ર બની જાય, નાની નાની કંપનીઓ સાથે જોડાઈ જાય. સામાન્ય ઉદાહરણ આપું, જેમ કે અમારા મોરબીમાં ટાઇલ્સની કંપનીઓ છે, તો ટાઇલ્સની કંપની એક લાગે ને તો એની પાછળ કેટલી નાની નાની કંપની લાગી જાય. ટાઇલ્સના બોક્સ પેક કરવાના બોક્સની કંપની લાગે, એના ખૂણા લગાવવાના પ્લાસ્ટિકના એની કંપની લાગે, એના પર પટ્ટી પેક કરવાની આવે એની કંપની લાગે, એને મૂકવા માટે પ્લાસ્ટિકના ઘોડા જોઈએ, ઘોડાની કંપની લાગે. અલગ અલગ વસ્તુની મતલબ સતત એક આખી ચેઇન બની જાય અને બીજી કેટલી કંપની ઊભી થઈ જાય. કોઈ પણ જગ્યાએ એ કંપની લાગે એટલે એ જગ્યાનો આખું વસ્તુ બદલાઈ જાય. સૌથી પહેલાં તો અહીંયાના જમીનોનો ભાવ વધી જાય, પછી એને સાથે એક આખું તંત્ર બની જાય કે અહીંયા હજે સમજો કે કારખાનું લાગ્યું, તેમાં કારખાનું ગાડીઓ આવવાની છે, ગાડીઓ આવે તે ગાડીનો ધંધો મળી જાય, એમાં ડ્રાઈવરો આવતા હોય એને ધંધો મળી જાય. મતલબ આખું એક તંત્ર બનીને એક અર્થવ્યવસ્થા મજબૂત થઈ જાય. તો આખી દુનિયાના મોટા મોટા દેશોને તકલીફ જ આ છે કે ભારતની અર્થવ્યવસ્થા સતત મજબૂત થઈ રહી છે. રશિયા અને યુક્રેનનું યુદ્ધ ચાલુ છે, કેટલા ટાઈમથી ચાલુ છે, બાકી યુક્રેન ખોબા જેવડું છે અને સાવ પતી ગયું છે એમ છે કહી શકાય. તો પણ એ પાછું નથી પડી રહ્યું. કારણ શું? કે એને દુનિયાના દેશો સપોર્ટ કરી રહ્યા છે, એને મદદ કરી પહોંચાડી રહ્યા છે અને રશિયાને કન્ટિન્યુ એમાં ને એમાં દબાવી રાખે છે યુદ્ધમાં ને યુદ્ધમાં. એમ જ ફિલિસ્તીન અને ઇઝરાયલ એ પણ એ જ ચાલી રહ્યું છે. ફિલિસ્તીનને તો બરબાદ કરી નાખ્યું છે, તોય એને સતત મદદ મળી રહી છે અને એ ઇઝરાયલને ત્યાં ફસાવી રાખ્યું છે. યુદ્ધ થવાના કારણો પણ આ જ હોય છે કે દુનિયાના ઘણા દેશો છે જે ફક્ત હથિયાર ઉપર ચાલે છે, તો એમના હથિયાર ના વેચાય તો એમનું ધંધો કેવી રીતે ચાલે? એટલે એના માટે પણ યુદ્ધ કરાવવામાં આવે છે. એ દેશોને સતત મદદ મળતી હોય ત્યારે જ લાગેલા રહે ને. એટલે આ બહુ સમજવા જેવી વસ્તુ છે. કેટલાય દુનિયાના કેટલાય દેશો ઈચ્છે છે કે ભારત ક્યારેય આગળ ના આવે, એના માટે સતત કોશિશ કરી રહ્યા છે.